ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા વાર્ષિક પરીક્ષા 2024માં મોસ્ટ આઈએમપી 100 MCQ આપણે જોવાના છે, જેથી કરીને તમને આ 11મા ધોરણની BAની પરીક્ષા છે એમાં કોઈ પણ જાતની મુશ્કેલી થાય. 100 MCQ તમે જોઈ લેશો એટલે તમને જે 10 માર્ક્સ મેળવવાના એ સરળતાથી મળી જશે. જોઈએ સૌપ્રથમ પહેલા MCQથી શરૂઆત કરીએ. આર્થિક પ્રવૃત્તિનો હેતુ એ કયો છે? તો નાણાકીય વળતર મેળવવાનો. ધંધાનું અસ્તિત્વ ચાલુ રાખવા માટે શું અનિવાર્ય છે? તો નફો થાય તો જ ધંધો ચાલુ રહે. ધંધાની કાર્યક્ષમતાનો માપદંડ કયો છે? તો એ પણ નફો જ છે. કાચા માલમાંથી તૈયાર માલનું ઉત્પાદન થાય એટલે કયા તુષ્ટિગુણનું સર્જન થાય? તો જવાબ આવશે સ્વરૂપ તુષ્ટિગુણ. 5 નંબરનો પ્રશ્ન છે, ધંધાના મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ કોના આર્થિક લાભ સાથે સંકળાયેલો છે? તો જવાબ આવશે માલિક. રોજગારના બદલામાં શું મેળવાય છે? તો વેતન મેળવાય છે. વેપાર એ કઈ પ્રવૃત્તિ છે? વેપાર એ આર્થિક પ્રવૃત્તિ છે. કુદરતી સંપત્તિમાં તુષ્ટિગુણનો ઉમેરો કરી ઉત્પાદન કરવું એટલે શું? તો જવાબ આવશે ઉદ્યોગ. ખેતી, પશુપાલન, મત્સ્ય વગેરે ઉદ્યોગો કયા પ્રકારના છે? તો એ જવાબ આવશે પ્રાથમિક ઉદ્યોગ. સરકારી કર્મચારી તેના શ્રમના બદલામાં વેતન મેળવે એને શું કહેવાય? તો એને કહેવાય રોજગાર. ત્યાર પછી આગળ જોઈએ, નીચેના પૈકી કયો સિદ્ધાંત વીમા કરારનો સિદ્ધાંત અનુસાર નથી? તો જવાબ આવશે નફાનો સિદ્ધાંત. સામાન્ય વીમાનો કયો પ્રકાર સૌથી જૂનો અને સર્વવ્યાપી છે? એટલે કે દરિયાઈ વીમો. વિદેશ વીમા કંપનીઓ એટલે કે વિદેશી વીમા કંપનીઓ ભારતીય વીમા કંપનીમાં સીધું કેટલું રોકાણ કરી શકે? તો 49% રોકાણ કરી શકે. કિસાન વિકાસ પત્રમાં પાકતી તારીખે કેટલી રકમ વ્યાજ સહિત ચૂકવવામાં આવે? તેનો જવાબ આવશે 2 ગણી. નીચેના પૈકી કયા વીમામાં જોખમનું તત્વ વધુ સમાયેલું છે? તો જવાબ આવશે હવાઈ વીમો. મની ઓર્ડરથી કઈ સેવામાં ટપાલી દ્વારા નાણાં ઘરે પહોંચાડવામાં આવતા નથી? તો એનો જવાબ આવશે IMO, ઇન્સ્ટન્ટ મની ઓર્ડર, જેમાં ટપાલી દ્વારા નાણાં ઘરે પહોંચવાની આવે, ડાયરેક્ટ ખાતામાં જ આપણે આવી જાય. કયા પ્રકારના ખાતામાં જમા રકમ પર વ્યાજ આપવામાં આવતું નથી? ચાલુ ખાતામાં કોઈ પણ પ્રકારનું વ્યાજ ન મળે. કયા પ્રકારના ખાતામાં નિશ્ચિત સમયે રકમ જમા કરાવવી ફરજિયાત છે? તો જવાબ આવશે રિકરિંગ ખાતું હોય એટલે દર મહિને તમારે એ ખાતામાં જમા રકમ કરાવવી પડે. થાપણના કયા ખાતા પર બેંક સૌથી વધુ વ્યાજ આપે? તો બાંધી મુદત, જેને આપણે ફિક્સ ડિપોઝિટ FD કહીએ. ભારતની મધ્યસ્થ બેંકનું નામ શું છે? તો જવાબ આવશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBI. ઓવરડ્રાફ્ટની સગવડ નિશ્ચિત સમય માટે કરવામાં આવે ત્યારે તે કયા નામે ઓળખાય? તો જવાબ આવશે કેશ ક્રેડિટ. બેંક પોતાના દેવા ચૂકવવા માટે જે ચેક આપે એને શું કહેવાય? તો એનો જવાબ આવશે પે ઓર્ડર. પ્રવાસમાં રોકડના જોખમની સામે બેંકની કઈ સેવાનો લાભ આપવામાં આવે છે? જવાબ આવશે ટ્રાવેલર્સ ચેક. RTGSમાં ઓછામાં ઓછી કેટલી રકમની ફેરબદલી કરી શકાય? તો 2 લાખ. વધુમાં વધુ પણ થઈ શકે, ઓછામાં ઓછી 2 લાખ. આ પ્રકારના વ્યવહારમાં મધ્યસ્થ બેંક બેચ પ્રમાણે વ્યવહાર કરે છે. કયા બેચમાં? NEFT પ્રમાણે વ્યવહાર કરે છે. બેંકો વચ્ચેના પરસ્પર વ્યવહારો કરી તેઓની વચ્ચે તત્કાળ ઊભી થતી નાણાંની સમસ્યાનું નિવારણ શેના દ્વારા થાય? તો જવાબ આવશે કોલ મની દ્વારા થાય. ઘણીવાર એ સવાલ પૂછાયેલો છે. NEFTમાં વધુમાં વધુ કેટલી રકમની ફેરબદલી કરી શકાય? 2 લાખ. વધુમાં વધુ 2 લાખ. આગળ જે સવાલ જોયો એ કયો હતો? RTGS હતો. RTGSમાં ઓછામાં ઓછા અને NEFTમાં વધુમાં વધુ 2 લાખ જવાબ આવશે. બેંક તરફથી ગ્રાહકને તેની શાખને આધારે કયું કાર્ડ આપવામાં આવે છે? તો શું આવશે? ક્રેડિટ કાર્ડ આપવામાં આવે. કઈ પ્રક્રિયા દ્વારા ગ્રાહકને ઉત્પાદનની કિંમત માટે બોલી લગાવીને ખરીદ વેચાણની સુવિધા પૂરી પાડવામાં આવે? જવાબ આવશે ગ્રાહકથી ગ્રાહક. રેલવેની ટિકિટ દેશભરમાં કોઈ પણ સ્થળેથી મેળવી શકાય તે પ્રકારનું નેટવર્ક એટલે શું? એન્ટરપ્રાઇઝ વેન. ધંધાદારી એકમો પોતાના કાર્યો બહારની સંસ્થાને સોંપે તેને શું કહેવાય? આઉટસોર્સિંગ કહેવાય, જેને આપણે કોન્ટ્રાક્ટ કહીએ એ. અન્ય વ્યક્તિના મનમાં જરૂરી સમજ ઉત્પન્ન કરવા માટેની સમગ્ર પ્રક્રિયાને શું કહેવાય? તો જવાબ આવશે સંદેશો. ઇન્ટરનેટના માધ્યમ દ્વારા કોમ્પ્યુટરની મદદથી કોમ્પ્યુટરના પડદા પર સંદેશો ટાઈપ કરીને તેની આપલે કરવાની પ્રવૃત્તિને શું કહેવાય? તો જવાબ આવશે ઈમેલ કહેવાય. વીજાણુ યંત્રો અને માધ્યમોની મદદથી થતા વાણિજ્યના વિનિમય અને વિતરણને શું કહેવાય? તો જવાબ આવશે E-કોમર્સ.
માહિતીના સુપર હાઈવે તરીકે કોને ઓળખવામાં આવે છે? ઇન્ટરનેટ સેવા. ધંધાકીય સાહસનું સૌથી પ્રાચીન અને સરળ સ્વરૂપ કયું છે? વૈયક્તિક માલિકી. કયા સ્વરૂપમાં માલિક, સ્થાપક અને સંચાલક એક જ હોય? તો વૈયક્તિક માલિકીમાં દરેક વ્યક્તિ એક જ હોય, એટલે કે એક જ વ્યક્તિ સ્થાપક પણ હોય, માલિક પણ હોય અને સંચાલક પણ હોય. હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢીનું સંચાલન કોના દ્વારા કરવામાં આવે? તો કર્તા દ્વારા કરવામાં આવે. આપણે 100 પ્રશ્નો જોવાના છે અને એ જ પ્રશ્નોમાંથી આવશે, એટલે ધ્યાન આપીને આ પ્રશ્નોને સાંભળી લેજો. હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢીમાં સભ્યપદ કેવી રીતના મળે છે? તો જન્મથી જ મળી જાય. ભારતીય ભાગીદારી કાયદો ક્યારે અસ્તિત્વમાં આવ્યો? તો 1932માં. 51માં પણ આવે. ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય? તો ઓછામાં ઓછા 2 સભ્યો હોય. ભાગીદારી પેઢીમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય? તો વધુમાં વધુ 50. ભાગીદારી કાયદા અનુસાર ભાગીદારી પેઢીની નોંધણી કરાવવી કેવી છે? ફરજિયાત નથી. ધંધો કરવા માટે સમય મર્યાદા સાથે રચવામાં આવતી ભાગીદારી એને કહેવાય મુદતી ભાગીદારી. જે પેઢીનું આયુષ્ય ભાગીદારોની ઈચ્છા ઉપર આધારિત હોય તેવી ભાગીદારી પેઢીને શું કહેવાય? તો ઐચ્છિક ભાગીદારી પેઢી કહેવાય. સહકારી મંડળીમાં સભ્ય શેર દીઠ મત સહકારી મંડળીમાં સભ્ય શું કરી શકે? તો સભ્ય દીઠ મત આપી શકે. સહકારી મંડળીને શાની તાલીમ શાળા કહેવામાં આવે છે? તો લોકશાહીની તાલીમ શાળા કહેવામાં આવે છે. સહકારી મંડળી એ સભ્યોની સેવાનો હેતુ ધરાવે છે. સહકારી મંડળીની સ્થાપના માટે ઓછામાં ઓછા કેટલી વ્યક્તિ હોવી જોઈએ? તો ઓછામાં ઓછી 10 વ્યક્તિ હોવી જોઈએ. સભ્યોના આર્થિક ઉત્કર્ષ માટે સેવાને પ્રાધાન્ય આપે છે કોણ? સહકારી મંડળી. ત્યાર પછી સહકારી મંડળી ડિવિડન્ડ કાયદાને આધીન રહી ચૂકવી શકે. આર્થિક વિકાસના એન્જિન તરીકે કોને ગણાવી શકાય? તો કંપનીને. ભારતમાં હાલ કયો કાયદો કયો કંપની ધારો અમલમાં છે? તો જવાબ આવશે 2013. કંપની તેના કાર્યની સંમતિ શાના દ્વારા વ્યક્ત કરે છે? તો જવાબ આવશે સામાન્ય મોહર દ્વારા. કંપની તેના સભ્યોની જવાબદારીનો પ્રકાર કયા દસ્તાવેજમાં જણાવે? તો આવેદનપત્રમાં જણાવે છે. આ એસપીસીસીમાં પણ આવે. કંપની સ્વરૂપનું મહત્વનું લક્ષણ કયું છે? તો શેરની સરળ ફેરબદલી. નીચેનામાંથી કયું સ્વરૂપ જાહેર ક્ષેત્રનું નથી? તો વૈયક્તિક માલિકી. ત્યાર પછી આગળ જોઈએ. નીચેનામાંથી કયા સ્વરૂપના કર્મચારીઓને સરકારી કર્મચારીના નિયમો લાગુ પડે છે? તો ખાતાકીય સંચાલન. કયું ધંધાકીય સ્વરૂપ સૌથી જૂનું ગણાય? તો જવાબ આવશે ખાનગી સાહસ. ખાનગી વૈશ્વિક સાહસો માટે નીચેનામાંથી કઈ વિગત ખોટી છે? તો સંસદ કે વિધાનસભાનો સીધો અંકુશ હોય છે. આ ખોટું છે. જાહેર ખાનગી ભાગીદારી માટે નીચેનામાંથી કઈ વિગત ખોટી છે? તો જરૂરી જમીન સરકાર પાસેથી તેમણે જાતે ખરીદવાની રહે છે. માલિકી ભંડોળના સંદર્ભમાં નીચેનામાંથી કયું ભંડોળ સાચું નથી? તો જવાબ આવશે ડિબેન્ચર. કંપનીના સાચા માલિકો કોણ છે? તો ઇક્વિટી શેર હોલ્ડર એ સાચા માલિકો છે. કંપનીના સંચાલકોને કયા શેર વટાવથી અથવા રોકડના અવેજ સિવાય આપી શકાય? તો સ્વેટ ઇક્વિટી શેર. કંપનીના નફામાંથી સૌપ્રથમ ડિવિડન્ડ મેળવવા કોણ હકદાર છે? તો પ્રેફરન્સ શેર હોલ્ડર, પસંદગીના શેર હોલ્ડર જે કહેવાય એને. કંપનીના વિસર્જન સમયે સૌપ્રથમ કોને મૂડી પરત મળે છે? તો ડિબેન્ચર હોલ્ડરને મૂડી પરત આપવામાં આવે. કંપનીની કાયમી મિલકતોમાં રોકાયેલી મૂડીને કઈ મૂડી તરીકે ઓળખવામાં આવે? તો સ્થિર મૂડી તરીકે ઓળખવામાં આવે. ત્યાર પછી 68 નંબરનો પ્રશ્ન છે. ડિબેન્ચર હોલ્ડરોએ કંપની માટે શું કહેવાય? તો લેણદારો કહેવાય. 2 માર્ક્સ 3 માર્ક્સના પ્રશ્નો બી આપણે પછી મૂકીશું. ધંધાકીય એકમ માટે લાંબા ગાળાની નાણાકીય જરૂરિયાત સંતોષવા માટેનું આંતરિક પ્રાપ્તિસ્થાન કયું? તો નફાનું પુનઃરોકાણ. કઈ કંપનીઓ નફાનું પુનઃરોકાણ કરી શકે? તો આર્થિક રીતે જે સદ્ધર હોય એવી કંપનીઓ. સરકાર લાંબા ગાળાની યોજનાઓ હાથ ધરવા માટે કેવી રીતે નાણાં મેળવે છે? તો જવાબ આવશે બોન્ડ દ્વારા નાણાં મેળવે. ટૂંકા ગાળા માટે કાર્યશીલ મૂડી મેળવવાનું યોગ્ય પ્રાપ્તિસ્થાન કયું? તો વેપારી શાખ. જથ્થાબંધ વેપારી અને ગ્રાહકો વચ્ચેની કડી એટલે શું? તો છૂટક વેપારી. ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચેની કડી એટલે શું? તો જથ્થાબંધ વેપારી. માલ વિતરણના માર્ગમાં પ્રથમ મધ્યસ્થી કોણ? તો જથ્થાબંધ વેપારી. ગ્રાહકો સાથે પ્રત્યક્ષ સંપર્ક ધરાવતો વેપારી એટલે કોણ? છૂટક વેપારી. કયા પ્રકારની દુકાનોમાં મધ્યસ્થીઓ હોતા નથી? તો ટપાલ વ્યવહારી દુકાનોમાં. ટપાલ વ્યવહારી દુકાનો કેવી વસ્તુઓ માટે અનુકૂળ નથી? તો નાશવંત વસ્તુ માટે અનુકૂળ નથી, કે બગડી જાય જલ્દી. એક જ સ્થળે વિવિધ પ્રકારની વસ્તુઓ મળે તેને કયા પ્રકારની દુકાન કહેવાય? તો શોપિંગ મોલ કહેવાય.
કોઈ ચોક્કસ બ્રાન્ડ કે ટ્રેડમાર્ક ધરાવતી કંપની સાથે કરાર કરીને તે જ વસ્તુઓ વેચવાની કે બનાવીને વેચવાની દુકાન એટલે ફ્રેન્ચાઇઝી કહેવાય. ટેલિમાર્કેટિંગ દ્વારા ગ્રાહકોને શા માટે વ્યાજબી ભાવે વસ્તુ કે સેવા પૂરી પાડી શકાય? તો મધ્યસ્થીઓ ન હોવાથી. એક દેશના અન્ય દેશ સાથેનો વ્યવહાર એટલે શું? આંતરરાષ્ટ્રીય વેપાર. આયાતકાર ઓર્ડરમાં જે વિગતો દર્શાવે છે તે પત્રને કયા નામે ઓળખવામાં આવે? તો જવાબ આવશે ઇન્ડેન્ટ. કયા પ્રકારના વેપારથી હુંડિયામણ પ્રાપ્ત થાય? તો નિકાસ વેપાર. નિકાસકારને બિલ ઓફ લેડિંગ કોણ આપે છે? તો જવાબ આવશે જહાજી કંપની. માલ જે દેશમાં ઉત્પન્ન થયો હોય તે જણાવતા પ્રમાણપત્રને શું કહેવાય? તો ઉત્પત્તિનું પ્રમાણપત્ર. શિપિંગ ઓર્ડર કોણ આપે છે? તો જહાજી કંપની આપે છે. ભારતમાં હુંડિયામણ ઉપર કઈ બેંકનું નિયંત્રણ છે? તો રિઝર્વ બેંકનું નિયંત્રણ છે. ત્યાર પછી આગળનો સવાલ જોઈએ. માલનું પેકિંગ બરાબર ન હોય તો જહાજનો કપ્તાન એટલે કે કેપ્ટન જે છે એ નિકાસકારને કેવી રસીદ આપે છે? તો ખામીવાળી રસીદ આપે છે. નીચેનામાંથી કયા માધ્યમ દ્વારા નિકાસ પ્રોત્સાહન આપવામાં આવે છે? તો વેપારી સંધિઓના. ત્યાર પછીનો સવાલ છે કંપની ધારાની જોગવાઈ મુજબ નીચેની કંપની માટે સામાજિક જવાબદારી નિભાવવી કાયદા દ્વારા ફરજિયાત બનેલ છે. કઈ? કંપનીનો વાર્ષિક ઉથલો 1000 કરોડ હોય. 2013નો જે કંપની ધારો છે એની જોગવાઈ મુજબ કંપનીએ સામાજિક જવાબદારી પેટે કેટલો ખર્ચ કરવો પડે? તો સરેરાશ વાર્ષિક ઓછામાં ઓછા 2% કરવો પડે, જેને CSR કહેવાય. કંપનીમાં બાહ્ય હિત સમૂહમાં સમાવેશ થતો હિત સમૂહ પસંદ કરો. કયો? તો જવાબ આવશે ગ્રાહક. ધંધાની સામાજિક જવાબદારી એટલે કેવી? તો ધંધાનું સમાજ પ્રત્યેનું ઉત્તરદાયિત્વ. ધંધાની સામાજિક જવાબદારી કેટલા હિત સમૂહ પ્રત્યે રહેલી છે? તો જવાબ આવશે 7. સામાજિક જવાબદારીના સંદર્ભે બજારનો રાજા કોણ કહેવાય? તો જવાબ આવશે ગ્રાહક. અશ્લીલ કે રંગભેદ જેવા ખ્યાલોનું જાહેરાતમાં નિરૂપણ ન કરવું એ ધંધાની શું કહેવાય? તે ધંધાની સામાજિક જવાબદારી છે. ત્યાર પછી ધંધાકીય નીતિમત્તાનો અમલ કેવી રીતે થાય છે? તો સ્વૈચ્છિક રીતે થાય. માનવીના નૈતિક વ્યવહારનું અર્થઘટન કરતું શાસ્ત્ર એટલે શું? તો જવાબ આવશે નીતિશાસ્ત્ર. અને છેલ્લો સવાલ છે સામાજિક જવાબદારીનો ખ્યાલ કંપની ધારા વર્ષ 2013માં કઈ કલમ મુજબ ફરજિયાત બનાવેલ? 135. બાકીના વધારાના પ્રશ્નો પણ આપણે લીધેલા છે, પરંતુ પહેલા પ્રશ્નો તમારે કરી જ લેવાના. અને આ જો વધારાના પ્રશ્નો તમારે કરવા હોય તો હું વિડીયોને સ્ક્રોલ કરું છું, તમે જોઈ લેજો, જેથી કરીને તમને એ પણ કામ લાગે. એકચ્યુઅલી ખરેખર તમે પહેલાં 100 કરો ને તો પણ તમારું કામ થઈ જ જવાનું છે. પણ જો એ 100 સિવાય પણ તમને એવું લાગે કે કદાચ બીજું કંઈક આવી શકે તો તમે આ પણ જોઈ લેવાનું. બાકી પહેલાં 100 સિવાય બીજા કોઈ પ્રશ્નો તમને જોવા મળશે નહીં. અને કદાચ 1-2 પ્રશ્નો અલગ આવે તો તમે આ જોયેલું હોય તો 10માંથી 10 તમે પૂરા મેળવી શકો. જો ATMનું પૂરું નામ, KYCનું પૂરું નામ, IFSCમાં કેટલા કોડ હોય, IFSC કોડ કોણ ફાળવે, એટલે આ બધા પ્રશ્નો બી અગત્યના જ છે. એવું નથી કે નથી અગત્યના, પણ પહેલાં 100 પ્રશ્નો તો તમારે કરી જ લેવાના. અને પછી આપણી પાસે સમય હોય તો આપણે આ બધા પ્રશ્નો પર તૈયાર કરી શકીએ. એટલે આ પ્રશ્નો પણ હું તમને સ્ક્રોલ કરીને બતાવી દઉં છું. એટલે આ પ્રશ્નો તમે જોઈ લેજો, જેથી કરીને તમે જે વિકલ્પો છે એ વિકલ્પોમાં 10માંથી 10 માર્ક્સ મેળવી શકો. અને વિકલ્પોમાં સારી રીતે માર્ક્સ મળે તો પછી એક વાક્યના જવાબો વિડીયો પર આપણે મૂકેલો છે, એટલે એ વિડીયો પણ જોઈ લેવાનો. અને એ વિડીયો જોઈએ તો એમાં પણ 10માંથી આપણે ઓછામાં ઓછા 8, 9 અથવા 10 પૂરેપૂરા માર્ક્સ મેળવી શકીએ. અને જો એટલું કરીશું તો 2, 3, 4 અને જે 2, 3 અને 5 માર્ક્સવાળા જે છે પ્રશ્નો એ પણ આપણે અપલોડ કરેલા છે, એ પણ જોઈ લેજો. આભાર.